એ ઉભી રાખ સાઈડમાં કર સાઈડમાં કરીને ઉતરી ના હેડ પેલી બાત કર રાઈટમાં લગા કર કેટલું ભર્યું છે મારા વર્ષે તને સાઈડમાં લગાવો વજન ભરવાનું રીત છે તમારે બહુ થાય આ શું ભર્યું છે આટલું બધું 60 પૈસા પરમિટ છે આટલી બધી ભરવાની 150 પૂરા સીધા તો હા પણ આ ગાડી તને આ સાર ભરવાની લાગે ચોમાં આવશે આ સાર ભરવાની ગાડી છે ના ચાલે આપણું વજન ના ભરાય એમ ના ચાલે યાર આ કઈ અકસ્માત બીજો થઈ જાય તો શું જવાબ આલવાનો આજ પછી રોડ ભરોસો ના ચાલે એવું 150 પૂરા સીધ થાય છે આ ગાયો ને એવું બધું વસ્તુ ભરવા માટે છે અને એ 2 ગાયો થી વધારે ના ભરી કો તમે મેમો ફાડ્યાનો મેમો ફાડ્યાનો ના મેમો શું ફાડો સાહેબ હવે 55 નંબર છે ભાઈ તમારો આ રીતના યાર ફાડો સાહેબ આ રીતના ચાલે જ ના યાર મેમો ફાડો ભાઈ કોનો મેમો ફાડશે કમ્પ્લીટ આ ના સાહેબ એમ તો જો આ ભર્યું છે ને હલકાર આ ગાડીનો નંબર નોંધી લ્યો હા સાહેબ લખી લીધો ગાડી નંબર નોંધો ને આ વ્યક્તિ પાછો કદી આવી ભરી ના આવે ને તો જપ્ત થઈ જાય ભાઈ ગાડી હવે રિટર્ન કરવામાં આવશે તમે આટલો બધું ભરશો આ ઓવરલોડ આ બધું ના ભરાય યાર આ તમારા માટે જ અમે કામ કરો છો તમે આવું તમારો આભાર ભારા હતા એટલે જવા દીધો પણ હવે આટલું બધું નહીં ભરવું ના કે ફેર છે ને જવા નહીં જી લાવજો સપાટે જાતો રૂ ના કે આવી રીતના કોઈ સાહેબ મળશે ને ફેર રોંગ સાઈડ ના ચાલતો ભાઈ બોલો અમારે ભાઈ બાર અહીંયા આવો બંધ કર બાઈક બંધ કર બોલો લાયસન્સ નથી તમે પાડે એમ હતો આ તો કે હેડે છે ઓ ભાઈ તો મને ઉછળી મતો સાહેબ તો મારી સાઈડમાં કાકડીએ નહીં લાયસન્સ નહીં ના શું કાકાને પડતા કરો તો અમે ક્યાં ગોતવા દો ભાઈ કેર ચમ રાખો છો તારો ભાઈ મેમો ફાડવો પડશે મારે હા 2000 માં ફાડું વેમો સાહેબ નહીં પાડવો પણ એને થોડો સમજાવો વેમો પાડે તો આપણે કોઈ સમજાય ને ના 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 સમજ્યું એના તો મેમા જ ફાડવા પડે હવે કાકા તમે જો આ છોકરું છે બરોબર સાહેબ એને ખબર ના પડે પણ એના મા બાપો તો આપણે કોત પણ થોડું એને સમજાવો પ્રેમથી કે ભાઈ સાધન લઈને જા કર બધું કે ફૂલ થઈ ગઈ હવે હરખો હેડી હા હવે આવી ભૂલ ના થવી જોઈએ કાકાને તમે પાડી દો યાર લાયસન્સ રાખતા નથી કાગળ બીજા તમે હેલ્મેટ નહીં યાર કાગળિયા બીજો નહીં ભાઈ તારા શું કરવાનું કે સાહેબ હવે જાવ દે છોકરું છે બરોબર એને ખબર ના પડે એના બાપો તમે મગન એને કોક કોત જોઈ ભાઈ હવે આ કાકો કઈ છે તને આટલા વખત જા જ છું હવે વળથી આવી રીતના હેડતો નહીં અને તું આવી રીતના હેડે યાર હેલ્મેટ ના પહેરે કોઈ નહીં પડે બીજું તો શું થાય હા તારા ઘરવાળાની યાર કોઈ તારા ઉપર જવાબદારી છે કે નહીં બાપો તમે કેટલા ભાઈ છો બે છો એમ તો પાછા બાપાને કેવું થાય કે મારો છોકરો પડી જાય લગાડી કેવું થાય થોડું વર રાખવાની હેડવાની આપણે અમે તો ઉંમર કાઢી રહ્યા ઉંમર જાતો કહો પણ તમારી ઉંમર હવે ઉસરો તમે એટલે હાથું બાઈક હાંકવાનું હો હવે તમે હાંકવાનું હો ભાઈ ભાઈ સાહેબ કાકો કઈ એટલે જાજુ ને કે અમે તો હમણાં 2000 નો મેમો પકડાવ સીધો કાકા મોરે પોલીસ પડી છે હેલ્મેટ કે કાગળ એટલા આવે નહીં પોલીસ વાળા તો ઉભા છે હા તો શું કરશે હવે પોલીસ વાળા ને છેતરી તું હેડ પકડી લે હમણાં તો પકડતા આજ તો તમે ખાલી બોલતા ના આજ તો અમને છેતરી લઉં પોલીસ વાળાને છેતરીને જતા તું હેડ ને હેડ ભાઈ કાકા રિટર્ન બીજું કરાવશે લેહર્યું તો ના ના કોઈ રિટર્ન ના કરાવ હું શું તમારે તો હવે કયા જવાનું છે ખાલી પણ કાકા એ કોઈ ચીજ નહીં 100 ના રહ્યું આજ હું છેતરી તું હેડ તમારે ખાલી હવે કરે જવાનું છે બીજી વાત છોડો ત્રણ સવારી તો હેલ્મેટ નહીં શું છે બધું ભાઈ પેટમાં બળી જાય સાહેબ જવા જો ને કાકા પેટમાં બળી જાય છે માથું દુખે છે જબર દવાખાને હેડ્યા છે ચેડી બેસી નહીં કરતા ચક્કર આવે છે
એટલે ના ભાઈ ચાલે ચેડે કાકા. બેહારવા લાયો છે. ના ચાલે આ નિયમ વિરુદ્ધ તમે આ 3 જણા બેહીને આવો છો હેલ્મેટ નહીં યાર પડી જો તો તો તમે જવાબદારી સાહેબ ક્યાંની? ફોરા ઘરના છે ગાડીઓ બાડીઓ ચો કરતા ફરાય એમ પણ પડી જો તો એટલે. પછી તમે કહો કે એટલે આમાં પડી ના દો એટલા પોલીસવાળા બદલે જોર તો નહીં રાખતા. કરીને ચેડે ભાઈ આ અમારા છોકરાને બેહાર્યો છે હું ચેડે સાચું પડી ના દો છે? એટલે ને આ સાચું મારા છે. પેટમાં બળી જાય સાહેબ સાચી વાત છે સાચી વાત છે હા હા હેડો ના મનાય તો દવાખાને હારે બસ એમ હવે હેડ તો એટલે ભાઈ તું સારું કર ને આટલો સાચી લઈ જાજે કાકા આટલો હો. આટલો બધો સાહેબ પકડીને જાઓ બેસ, પકડીને બેસજે તું હવે આવા ત્રણ સવારીમાં જ જાજો હો. ત્રણ સવારી ના હકાય યાર તમે આવું જ કરો હેડો છે આજ તો જો ઈયન તો હું છેતરી જો કે બાકી તાર કાકો એક નંબર મોણસ છે લ્યા ભલ ભલ તમારો આઈડિયા જબર આવડે છે આઈડિયા પણ તાર કરવી પડે કે તો તમારો આઈડિયા જબર કોમ આવી અલ્યા એ તો સમય આયા આઈડિયા કરવી પડે નકા આરે મને હો બહી પડાઈ જો તારા ખોટા પડાઈ લેવા જો જેવા હમણાં. વાળા ને તો લાયસન્સ ને સોપડી ને વીમો ને વેલ્વેટ ને તો ત્રણ સવારી ચેવા આયા રા અમાર હાવ ખેલા લ્યો તું તો પછી તો એટલે આવન તો હું જબરે છેતરી નોખું હા તમે જબર છેતરી ગયા તારે લેડ હેડવા જે મારા બેટા ભણાઈને તો નાઈ ગયા લાગી આ છેતરી ગયા છે મને બધી ખબર છે આ કાકાને કશું પેટમાં દુખતું નહીં પણ આ ચાલાકી વાપરી ગયા છે પણ કશો વાંધો નહીં હેડો આજનો દાડી છેતરી ગયા છે ને એની પછી વાત હેડો હા. કોક દાડો હાથમાં આવશે બેટા મારા શું જાય બરોબર હેડો એ તો કોઈ વાંધો નહીં એક તો જાય એવું તો જાવ જ લેવું પડે પણ મજબૂરી સમજી સાઈડમાં કર સાઈડમાં કર લગાવો ભાઈ ચાલ ચાલ બંધ કર ભાઈ બાઈક બંધ કર હા હેમલેટ રેડી છે છે હેલ્મેટ તો કાગળિયા બાગળિયા લાવો હેડો બાઈક નું લાયસન્સ લાવો કાગળિયા તો બધા કમ્પ્લીટ જ છે લાયસન્સ છે બતાવો બતાવો જલ્દી બતાવો આ જોતા રહેજો કોઈ રોંગ સાઈડ માં એમ ના નીકળી જાય જમાદાર આ ચોપડી હા તેના નામે છે બાઈક ભાઈ મારા જ નામે છે સાહેબ એમ હા શું નામ છે જગદીશભાઈ હા જો હા સરસ સરસ આ હેલ્મેટ રાખવાનું હો ભાઈ ના અને આ થેલી છે ને આ આટલી બધી લબડતી નહીં રાખવાની આ બાજુ રાખવાની સારું છે ભૂલ થઈ ગયો હવે નહીં રાખું જો તો ભાઈ બારીક બીજી રેડી છે કમ્પ્લીટ છે સાહેબ નવું અમને છોડાય જ છે એમ? વાહ વાહ હા છે છે આ જો જમાદાર આવા માણસો હોય તો એક્સિડન્ટ બેક્સિડન્ટ કોઈ થાય ના ત્યાં બધું ઓકે છે ભાઈ તમારી સાહેબ રાખી છે બરાબર રેડી રેડી ભાઈ જા દે બીજા ના બાજુ ખાસી નાખવાનું હો જો તો તમારા માટે સેફટી છે ખાસી નાખવાનું બધું જોઈને આવવાનું આવા તો એક્સિડન્ટ બેક્સિડન્ટ ના થાય કાગળિયા બાગળિયા વીમા બીમા બધું તૈયાર હોય છે આ માણસોને હા અને આવું બધું ડોક્યુમેન્ટ લીધું હોય તો શું કે એક્સિડન્ટ થવાના સંભવ ઓછા હોય હા અને અમુક મારા ઓલા ડબ્બા આવી હતી ને એવું કશું કાગળી જ હોતા નહીં એનો અમુક બીજાને હેરાન કરે એવું કરી છે હા અને હોમાં થઈ જાય છે આ લોકોને હવે કઈ લીટીમાં સમજાવવા તમે જોતા રહો કોઈ આડાવડું નીકળી ના જાય હા છે હા જય માતાજી મિત્રો, આજે અમે પોલીસ વિશે વિડીયો બનાવ્યો છે અને આમાં સૂચન આપવામાં આવ્યું છે કે પોલીસમાં જો આપણે કાયદામાં રહી પાલન કરીએ તો પોલીસ આપણા માટે સારું જ કાર્ય કરી રહી છે અને આપણી રક્ષા માટે જ છે. જો આપણે લાયસન્સ છે, પીયુસી છે, એવું જ બધું હેલ્મેટ છે એમ પહેરીને હંકાત જો લઈને ફરતા હોય ને જો પહેરીને ફરતા હોય ને તો એ આપણા માટે જ તે કાયદા માટે કહી રહ્યા છે ને એ આપણી સલામતી માટે જ કહી રહ્યા છે. એટલે પોલીસ જે કાર્ય કરી રહી છે તે ખોટું નથી કરી રહી, એના વિશે આજે અમે વિડીયો બનાવ્યો છે અને આજે અમારી 1200 બનાસ યુટ્યુબ ચેનલમાં કાલે સવારમાં એ વિડીયો આવી જાય એટલે તમે જરૂરથી એકવાર જોજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બોલો. કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. નમસ્કાર. જય માતા. જય માતા જય માતાજી.